ગુડ મોર્નિંગ સુરત કઈ શાન કેમ રહો છો સ્વાગત કરું છું તમારું ફરી મારા એક નવા વ્લોગમાં નહીં ધોઈને તૈયાર ચકાચક બંકો આ જાદિયા લેડ લાડા ભાઈ મેડમને મૂકવા જવાનું છે અમારે મારા મમ્મી આવે સાત તો જોડે બરોબર ચાલો થઈ ગયા અરે ઠમકુડી ક્યાં ગઈ ખબર નહીં ક્યાં જતી રહી છે ઘરમાં ખોવાઈ જાય છે ને મળતી નહીં એવું છે એટલું મોટું ઘરે નહીં અમે 28 રહેતા હતા ને હે ને તો ત્યાં એક દુકાન હતી તુલસી કરીને ગિફ્ટની દુકાન હતી તો ત્યાં એની લાઈનમાં છે ને આપણું ગેરેજ હતું એ વખતે પપ્પાનું ઓલું હતું તો એમ કેવું નવરો પડું ને કે મારું ઓલું હોય ને તો હું જતો રહું ત્યાં નીચે પપ્પા જોડે ગેરેજમાં દુકાને જઈને બેહું શાંતિ એ કંઈ લેવું હોય ને તો પપ્પા કે તારે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવું હોય ને તો શૈલેષ કાકાને જઈને કહી જાય એ આપશે ને બધા ઓળખતા હતા કે અમિતભાઈનો છે એમ તે એ દુકાનમાં છે ને એક તે સામે સ્કૂલ હતી એક તો એ છોકરાઓ બ્રેકમાં આવ્યા ને તો એ હોસ્ટેલના હતા એક છોકરો આવ્યો હતો તો હું ગયો હતો ને મને ધક્કા મારતો હતો તો પછી મેં એને કીધું મેં તું તાર જવાનું છે ને અહીંથી સ્કૂલ પાછું મેં કીધું તું બહાર નીકળ અહીંથી મેં તને બતાવું મેં કીધું બહાર નીકળ તો તને નીકળવા દઉં તો અહીંયાથી તો એ રહ્યો હું બહારનો બહાર ઊભો રહ્યો અને બાજુમાં છે ને મહેશ કાકાની કરિયાણાની દુકાન હતી તો હું ત્યાં પેલું બહાર ત્રાજવું ના આવું મોટું તો ત્યાં હતું તો હું આમ ત્યાં હાથ દઈને આમ ઊભો જ રહ્યો તો મેં કીધું તું બહાર આવી મેં કીધું હમણાં એટલી જ વાર છે તારી તો એ બહાર ના નીકળે બધા જતા રહે પણ એ અંદરનો અંદર ખાલી આમ જોઈ રાખે છે કે શું થયું કે તાર જવાનું કે પેલો ઊભો છે ને એ મને બોલે શકે તો કે કોણ કે પેલો ઊભો ને તો મને કે સરે કાકા કે ઈચ્છા નહીં આ કે મેં શું છે કાકા બોલો મને કે તું કેમ મને હેરાન કરતો મેં કાકા હેરાન નહીં કરતો મને ધક્કા મારતો હતો અંદર તો કે હા જવા દે કશો વાંધો નહીં કે એવું નહીં કરવાનું કે આપણે કોઈ હાર કાકા વાંધો મેં જાય ડવાર મેં કીધું ઉપર અહીંથી મેં કીધું આવતો ના બીજી વાર છોડિયા કાઢ નાખે તારા બાય 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 ગ્રોસરી લીધી ને અત્યારે તો 31 પાઉન્ડની આવી પણ એટલું બધું કંઈ લીધું નહીં ખાલી થોડી નોર્મલ વસ્તુ નાસ્તો ને એવું બધું લીધું છે થોડું તો 31 પાઉન્ડ થયા તો મારી મમ્મીએ તરત ગણતરી મારી દીધી કે કેટલા થયા મેં કીધું 3500 તો કે 3500માં આટલું જ અમારે તો કે કેટલું બધું આવે મેં કીધું તમારી વાત અલગ છે હે મમ્મી એ તો તમારા ઇન્ડિયામાં વસ્તુ અલગ છે એવું છે 3500 નું તો કરિયાણું આવી જાય અડધું 15 દિવસ અહીંયા 2 દિવસનું આવે અને આટલું બધું વસ્તુ આ તો 1000 રૂપિયાની 500 રૂપિયાનું હશે આટલું બધું ગાઈસ અમારા પાસે તૈયાર છે સેન્ડવિચ બેન્ડવિચ અમે ડબ્બો બબ્બો ભરીને લઈ જઈએ બરાબર અમારો ટાઈમ થઈ ગયો છે નીકળવાનો બરાબર તું કાકડી સમાર દે અરે તરબૂચ સમાર દે હું કાકડી અત્યારે સમારીને લઈ જઈશ તરબૂચ અત્યારે ખાઈ લઉં છું હું બરાબર લડો ગાઈસ અમે બનાવી દઈએ અમારું ભાણું ભાઈ હવે પાછા તૈયાર એક વાર થેલો ભરાઈ ભરાઈ દીધો બરોબર અમે નીકળીએ હવે કામે બરોબર કલ્પુબેન હા મળીએ હવે અમે હોજે હા તમે ખાઈ લો હા જઈશું હા લડો મળીએ હા ગાઈસ લડો આપણે નીકળીએ બરોબર કામે મમ્મી ઘરમાં હોય ને એટલે આમ મજા આવે બધું ખાવાનું બાવાનું બધું ટાઈમે બધી વસ્તુ આમ સવારે આમ બૂમા બૂમ એ ઊભો થા એ તાર જવાનું નહીં નોકરી એ તાર આમ નહીં કરવાનું એ તાર પેલું નહીં કરવાનું આ ઘોંઘાટ સામે મજા આવે છે ને મારા બાપાને ફોન કર્યો તો મેં કહ્યું પપ્પા કે હેરાન નહીં કરતી ને તને એ રહી મેં ના પપ્પા નહીં કરતી હેરાન ચલો ભાઈ શું મળું તમને કામ બામ બતાવીને બરોબર મારા મેનેજરે પાછળ બેઠો પાર્કિંગમાં તો મેં 2 જગ્યા હોતી ને મને ફર્યો 2 વાર રાઉન્ડ માર્યો આમ પાર્કિંગમાં મને ક્યાં જગ્યા મળે છે એમ તો પહેલાં એક જગ્યાએ પાર્ક કર્યું તો મને ત્યાં ઓલું થયું તો પછી હું અહીંયા ફરીને પછી અહીંયા આવ્યો તો અહીંયા પાર્ક કરીને તો પાછળ હતો તો પાછળથી મને એને ફોન કર્યો એ જો પેલી વ્હાઇટ ગાડી પડી ને એની છે તો એણે મને ફોન કર્યો મને કે તને હજી પાક્કું તારે અહીંયા જ પાર્ક કરવી છે કે બીજે પાર્ક નહીં કરવી તારે પાછળ જ છે હા જરિયા ક્યાં ગયો જરિયો જાદિયા હું કરો છો જાદિયા હા અમે આવી ગયા ભાઈ ઘરે પહોંચી ગયા અમે બરોબર
સગત ખાય લડો કેમ કે જાદીઓ હા હું બનાવ્યું છે જાદિયા પાવભાજી ભાઈ અમારે પાવભાજી બની ગઈ છે બરોબર જમી લો ભૂખ લાગી છે બરોબર મળું તમને જમીન લેટ ચાલવા ચલો તને બાપાને યાદ નહીં આવતી એ પાછવે આદમીની તો યાદ આવે જ ને આવે છે હા હા તે બોલાય લે હેડ આવતા નહીં ને હું તો લઈને જ આવી હોત તને આવે તા ઘરવાળાની યાદ ઘરવાળો જોડે જ છે 24 કલાકનો 7 દિવસ 3 વાગ્યા ત્યાં અહીંયા 10:30 ત્યાં હા તે શું કરવું છે ચાલવા જવો તો હેડો લેડો તે ઉપર તૈયાર તો હડો તાન બેહી રહ્યા છો અમે તે તો તૈયાર જ છીએ અમે તૈયાર જ છીએ. તાણ શી ખબર હું તૈયાર થઈ લગનમાં આવ્યો ના મારે લંડનમાં આવ્યા યુકે માં આવ્યા છે ઈશાનના કયા ઘેર. નંબરના ઘેર આવ્યા છો હમ? કયા નંબરના ઘેર આવ્યા છો 310 બે ના 310 મમ્મી નહીં એ ઘર બે નંબર નંબરનું ઘર ને રાધુનું ઘરમાં આવીશું કેમ હે 2 નંબરનું ઘર રાજુના 2 ઘર છે એમ હા એક ઇન્ડિયા. ગાંધીનગર વાળું હા એટલે કા કઈ વાળું એમ આ કયા નંબરનું છે આ બીજા નંબરનું તો પહેલા નંબર વાળું કયું ઇન્ડિયા ગોધીનગર હા તો તમે ઠઠાઈ લીધું આમાં જો ના મેરા જૂતા હે જાપાની અને આ હવે નહીં આપું મારે જા. ના હવે મારે નહીં આપું. હવે હું ઘરમાં વટા મારે મમ્મી એને ખબર હતી એટલા માટે જ તમને હળી કરી છે પણ તમે આ વખતે એનો ખોટો પાડો લેડે ના મારે નહીં આપું. ના હે હું તો ખાલી મજાક કરું ના છું હું તો અહીંયા વટા મારે ના હેડ. ના મમ્મી ના ના લે હેડ હેડ મને ઘડી ઘડી કપડા અલે હારી જ લાગુ છું લે હેડ તું ના ભાઈ ના લે હેડ ભૂમિ હેડ તું તેડી લે હેડ ફટાફટ આપણે ભૂમિ તું લેડ તેડી લે લે હેડ ફટાફટ લેન્ડ તું એક બાજુ તેડવા લાગે આ તો મને તેડીનું છે લેડો લેટ તૈયાર થઈ હેડ જઈએ ના ભાઈ ઓકે ગાઈસ આ તો વિડિયો જોવા માટે તમારો ખૂબ આભાર ત્યાં સુધી હસતા રહો મજા કરો મોજ કરો મળી આવતીકાલે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ એ શાંતિ રાખો લ્યા તને ખબર છે કાલ હું કરવાનું છે મારે જલસા